શું તમે જાણો છો કે 2026 નું જે કેલેન્ડર છે એકદમ 2015 જેવું જ છે? નથી માનતા તો કરો શું, 2026 માં તમારી બર્થડે માં કયો દિવસ આવે છે એ ચેક કરો અને પછી 2015 માં ગૂગલમાં જઈને જુઓ બંને દિવસ કેવા હશે, સેમ હશે. જો સેમ હોય જવાબ કોમેન્ટમાં જણાવજો. જો આગળ સમજીએ કેવી રીતે શોધવા, તો એના માટે યાદ રાખવાનું છે 28, 6, 11, 11. આપણે એક ઉદાહરણથી સમજીએ. વિચારી લો કે 2027 નું વર્ષ છે, એના જેવું સેમ કેલેન્ડર વર્ષ પછી ક્યારે આવશે, આવો પ્રશ્ન છે. છેલ્લા 2 વર્ષ જોઈ લેવાના, અથવા 2027 છે એના પહેલા લીપ વર્ષ ક્યારે આવ્યું તો એ રીતે પણ ગણી શકીએ. 27 છે, 27 ભાગ્યા કરી દેવાના 4 એટલે શું થશે, લીપ વર્ષ મળી જશે. જો 4 છે, 4, 6, 24 બાદબાકી કરીશું એટલે 3. 3 શું કહેવાય, શેષ. આ શેષનો શું કરવાનો છે, આપણે ઉપયોગ કરવાનો છે. જો અહીંયા 0 પછી 1, 2, 3 આ શેના માટે છે, તો આ શેષ માટે છે. જો જ્યારે પછીનું વર્ષ કીધું હોય ત્યારે જો અહીંયા 3 શેષ છે, 3 ના સામે જે અંક છે શું કરવાનું, પ્લસ. જ્યારે પછીનું કીધું હોય ત્યારે. જો અહીંયા જો પહેલાનું હોત તો શું કરતા, માઇનસ એટલે બાદબાકી કરતા. અહીંયા 11 જો 3 ના સામે કેટલા છે, 11. તો 2027 છે એની અંદર 11 એડ કરીએ એટલે કે 2038. આ બંને વર્ષનું કેલેન્ડર કેવું હશે, એકદમ સેમ. હવે તમે જાતે પ્રયત્ન કરો કે 2023 જેવું સેમ વર્ષ કેલેન્ડર ક્યારે આવશે, જવાબ છે કોમેન્ટમાં જણાવજો.